નમસ્કાર। આજે એક એવા ગામની મુલાકાત કરવી છે કે જે ગામ એક અનોખું ગામ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે ગામની અંદર અલગ અલગ ભૌતિક સુવિધાઓ છે અને કેવી સુવિધાઓ કે જે મહાનગરને પણ ટૂંકો પાડે એવું એક ગામ છે। અને ગામમાં એક એવું તળાવ બનાવવામાં આવ્યું છે, દાતાઓ દ્વારા તળાવ બનાવવામાં આવ્યું છે કે જે તળાવની અંદર રાત્રિના સમયે રોશનીથી ઝળહળી ઉઠે છે। તો રાત્રિના સમયે ગામના દરેક લોકો ભોજન કર્યા બાદ એ અહીં પસાર થાય છે, આંટો મારવા આવે છે અને ગામની એક સુંદરતા વધારી રહ્યું છે એવા એક ગામની વાત કરવી છે। નમસ્કાર મિત્રો, હું અભિષેક ગોંડલિયા। વાત વિશેષની અંદર હું આજે અમરેલી જિલ્લાના કુકાઓ તાલુકાનું પ્રથમ એવું ગામ કે જે ગામ મહાનગરને ટૂંકું પાડી રહ્યું છે અને એ ગામની વાત કરવી છે। એ ગામનું નામ છે જંગર। આ જંગર ગામ છે કે જે ગામની અલગ ભૌતિકતા અને સુવિધાઓથી સજ્જ એવું ગામ છે કે આ ગામની અંદર અલગ અલગ એવી વસ્તુઓ છે કે જે મહાનગરને પણ ટૂંકું પાડે છે। મિત્રો, આ જંગર ગામના સરપંચ, ગામના દાતાઓ અને ગામના લોકોના સહયોગથી ગામની અંદર એક વિશાળ તળાવ બનાવવામાં આવ્યું છે। આ તળાવના કિનારે પેથવે બનાવવામાં આવ્યો છે, તો તળાવની વચ્ચે ફુવારા નાખવામાં આવ્યા છે અને સાથે જ પક્ષી ઘર પણ બનાવવામાં આવ્યું છે। આ તળાવની વિશેષતાની વાત કરીએ તો તળાવની ફરતે દરેક લોકો ચાલી શકે, સવારે મોર્નિંગ ટાઈમની અંદર વોકિંગ કરી શકે, સાંજે નાઇટમાં પણ વોકિંગ કરી શકે અને દિવસ દરમિયાન લોકો અહીં બેસી અને આનંદ માણી શકે તેવું એક કુદરતી વાતાવરણ તૈયાર કરાયું છે। આ તળાવના કાંઠે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, પીવાના પાણીની સુવિધા પણ, આરો પ્લાન્ટ પણ છે, તો સાથે જ અહીં બેસવા માટેના બેન્ચીસ, બાકડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ અહીં આટલું સુંદર અને રળિયામણું તળાવ છે કે અહીં જ્યારે લગ્નની સિઝન હોય ત્યારે દરેક લોકો અહીં પ્રી વેડિંગ કરવા માટે પણ આવતા હોય છે। અને આ ગામની એક વિશેષતા એ પણ છે કે આખું ગામ સોલાર ગામ છે, સાથે જ અહીં ઓટોમેટિક વાલ્વ સિસ્ટમ ધરાવતું આ અમરેલી જિલ્લાનું પ્રથમ ગામ છે। અને હવે આ તળાવને લઈને એક મહાનગરને ટૂંકું પાડે એવું ગામ એટલે આ જંગર ગામ છે।